નમસ્કાર દર્શક મિત્રો, આપણે અર્થવ્યવસ્થાના એક એવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યારે કશું જ સીધું નથી ઉતરતું એમ કહીએ તો એમાં જરાય નવાઈ પામવા જેવું નથી. અને એને જાણે કે પેલી આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઠેસ ઉપર ઠેસ ને પડ્યા ઉપર પાટું. એ પડ્યા ઉપર પાટું મારવા જેવું એક અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એક અતિ પ્રતિષ્ઠિત અને અર્થવ્યવસ્થાથી માંડીને બજાર વ્યવસ્થાપન સુધી, નાણાં વ્યવસ્થાપન સુધીના મુદ્દે ખૂબ જ ચુસ્ત દુરસ્ત નિષ્ણાતોની ટીમ ધરાવતી સંસ્થાએ, જેના સ્થાપક ડોક્ટર નરોત્તમભાઈ શાહ હતા, એણે કરી છે. અને એ આગાહીઓ એ આપણને ધ્રુજાવી દે એવી છે, જો ધ્રુજારી આવતી હોય તો. પહેલું એણે કહ્યું છે કે રોજગારીની પરિસ્થિતિ માર્ચથી જ કથળવાની શરૂ થઈ હતી. આજે આપણી સાથે સદનસીબે એક એવા નિષ્ણાત છે જેમણે આજથી કેટલાક અઠવાડિયા પહેલા આ આગાહી કરી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર માર્ચમાં બેરોજગારીનો દર 8.7% હતો, જે છેલ્લા 3.5 વર્ષની ટોચે હતો. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જ બેરોજગારીની સંખ્યા 3,20,00,000થી વધીને 3,80,00,000 થઈ હતી. એપ્રિલના પહેલા સપ્તાહમાં એમાં તેજીથી ફેરફાર થયો. બેરોજગારીનો દર માર્ચના મધ્યમાં 8.4% હતો, જે એપ્રિલમાં વધીને 23.4% થયો. જૂનમાં લોકડાઉન ખુલ્યા બાદ 39 લાખ નોકરીઓ વધી, કામ ચાલુ થયું. પરંતુ જુલાઈમાં ફરી વખત 50 લાખ લોકોએ નોકરી ગુમાવી, કારણ કે જે ખુલ્યા હતા એમાંના ઘણા બધા પોતે કઈ રીતે ચાલુ રહેવું એની વિમાસણમાં, ક્યાંક ખર્ચા કાપવામાં તો ક્યાંક ચાલી નથી શકે તેમ નોકરીઓ ઓછી કરી, અને એના કારણે જુલાઈમાં પાછી નોકરી ઘટી. દોસ્તો, પ્રવાસી શ્રમિકો એ ભારતમાં 45 કરોડ જેટલા લોકો છે. મોટાભાગના પોતાના રાજ્યમાં રહે છે, કે બધા બીજા રાજ્યોમાં નથી રહેતા. પણ વિદેશમાં જે આપણા લોકો વસે છે, આપણે આખાથી દેશોની જ વાત કરીએ તો 85 લાખ આપણા ભારતીયો એ દેશોમાં વસે છે. એની સરખામણીમાં આ આંકડો બહુ મોટો છે. અને જે રીતે બહાર વસતા બિન નિવાસી ભારતીયો વિદેશી મુદ્રાનો એક મોટો સ્ત્રોત છે આપણા માટે. લગભગ આપણી જેટલી ક્રૂડ ઓઇલની આયાત છે એટલા પૈસા વિદેશમાંથી આ આપણા ભાઈઓ આપણને મોકલી આપે છે. તે જ રીતે અર્થવ્યવસ્થા દેશમાં સુપેરે ચાલે એ માટે શ્રમિકો, મૂડી, માલિક અને શ્રમ, ચોથું બજાર, આનું સંયોજન થાય તો જ અર્થવ્યવસ્થામાં તેજી આવે. એપ્રિલથી જૂન સુધી લોકડાઉન લાગુ હતો ત્યારે જ બેરોજગારીનો દર 24%એ પહોંચી ગયો. ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં પણ કંઈ બહુ ફરક પડતો હોય એવું દેખાતું નથી. એના આંકડા વાંચીને તમારો સમય બગાડવા માંગતો નથી, કારણ કે નિષ્ણાતોની પાસે આ બધી જ વિગતો છે અને ચર્ચા કરવાના છે. અનેક અભ્યાસોનું અને નિષ્ણાતોનું એવું તારણ છે કે સરકારે આપેલું 20 લાખ કરોડનું પેકેજ રોજગારી સર્જવામાં નિષ્ફળ ગયું છે. બેંકો પાસેના નાણાં મંદીમાંથી બહાર લાવવા, એટલે કે અર્થવ્યવસ્થાને મંદીમાંથી બહાર લાવવા માટે કારગર સાબિત થયા નથી. ઉપરથી એનપીએનું લેબલ વધ્યું છે. હમણાં જ શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે કદાચ એમપી અત્યારે તો 12.5% છે, પણ 14-15% થાય તો પણ કોઈ ચિંતા કરશો નહીં, એની પૂરી શક્યતાઓ છે અને ઉજળા સંયોગો છે. સીએમઆઈના તાજેતરના રિપોર્ટ મુજબ એપ્રિલ 2020 પછી અત્યાર સુધી લગભગ 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. એપ્રિલ 2020 અને આપણે અત્યારે ઓગસ્ટના લગભગ અંત તરફ જઈ રહ્યા છીએ. ત્યાર સુધીમાં 4 મહિનામાં 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. 70 લાખ મજૂરોએ, રોજ કમાઈને રોજ ખાનારા લોકો બેકાર બન્યા છે. સીએમઆઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૂન 2020ની 28મી તારીખે ભારતમાં બેરોજગારીનો દર 8.59% હતો, જે એપ્રિલમાં 7.6% હતો,
એના કરતા ઊંચો છે અને બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ દેશમાં છેલ્લા 45 વર્ષમાં જેટલી બેરોજગારી નહોતી એટલી બેરોજગારી આ છેલ્લા 2 મહિનામાં ઊભી થઈ છે. દેશમાં બેરોજગારીની સ્થિતિ શહેરી વિસ્તારમાં 10.69%, ગ્રામ્ય વિસ્તારમાં 7.62% છે. જ્યારે શહેરી વિસ્તારમાં સપ્લાય ચેન ખોરવાઈ જતા તેમજ મેન્યુફેક્ચરિંગ અને સેવા ક્ષેત્રે લોકડાઉનની મોટી અસર જોવા મળી છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટની વાત કરીએ તો 2017માં 1,83,00,000 લોકો બેરોજગાર હતા, 2018માં 1,86,00,000 લોકો બેરોજગાર હતા, 2019માં 1,89,00,000 લોકો બેરોજગાર હતા. એની સરખામણીમાં 2020માં ઘણા મોટા પ્રમાણમાં લોકો બેરોજગાર બન્યા છે. એક અનુમાન પ્રમાણે દુનિયામાંથી 24 કરોડ લોકોની નોકરી ગઈ છે. આ આંકડો એક દાયકા પહેલા આવેલી વૈશ્વિક મંદી દરમિયાન આવેલી નોકરીઓ કરતાં 7 ગણો વધારે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ILO ના મોનિટરિંગની બીજી આવૃત્તિ મુજબ વૈશ્વિક કામકાજમાં કોરોના સંકટને બીજા વિશ્વયુદ્ધ પછીનું ભયાનક સંકટ ગણાવ્યું છે. એટલે આ બધા જ પરિબળો ભેગા થઈને આપણને એક મોટી લાત મારી છે અને એના છેલ્લા 4 મુદ્દા કહીને આપણે નિષ્ણાતો સાથે ચર્ચાની શરૂઆત કરીશું. મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં દેશમાં 2 કરોડ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. આ એવા લોકોનો આંકડો છે જેઓ પગાર પર કામ કરતા હતા, એટલે એ સિવાય જે કોઈ લારી ચલાવતો એને ના મળે ફેરો કે રિક્ષા ચલાવતો એને કોઈ ગ્રાહક ના મળે, એ બધા જુદા ગણવાના. છેલ્લા કેટલાક મહિનાના આંકડાઓને ધ્યાનમાં રાખીને CMIએ કહ્યું હતું કે એપ્રિલ મહિનામાં સૌથી વધુ 1.7 કરોડ પગારદાર લોકોએ નોકરી ગુમાવી હતી, જ્યારે મે મહિનામાં 1 લાખ લોકોનો તેમાં ઉમેરો થયો હતો. આ કોરોના મહામારી વચ્ચે આશરે 6.8 મિલિયન એટલે કે 68 થી 70 લાખ મજૂરોએ રોજગારી ગુમાવી છે. સાર્વત્રિક બેરોજગારી ફેલાઈ છે અને આ બેરોજગારી, આ મંદી, આ જીડીપીના નીચે 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 તળિયા તરફ જતા દર, શક્તિકાંત દાસે પણ એમાં સૂર પુરાવ્યો છે. આપણી જે સેન્ટ્રલ બેંક છે એના ગવર્નરે પણ, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં છેલ્લા 3 મહિનામાં 16.5% નેગેટિવ એટલે -16.5% જીડીપીનો ગ્રોથ રેટ રહ્યો હોવાનો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ છે. ત્યારે આજે આપણી પાસે જે વિદ્વાનોની પેનલ છે એમાં સૌથી પહેલા પ્રોફેસર બકુલભાઈ ધોળકીએ આમ ઓળખાણ ના આપવાની હોય પણ આજે આપવી છે મારે, કારણ કે બકુલભાઈએ ગઈ વગાડીને, ઢોલ પીટીને, થાળી વગાડીને કહ્યું હતું કે જીડીપીને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લા 70 વર્ષમાં 4 વખત તે નકારાત્મક ગયો, પણ એકેય વખત નોમિનલ જીડીપી નકારાત્મક ગયો નથી. આ વખતે આપણે એ રેકોર્ડ તોડીને નોમિનલ જીડીપી પણ નકારાત્મક હશે, જેની હમણાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટે પણ પુષ્ટિ કરી છે. એ બકુલભાઈએ આપણી લગભગ 15 દિવસ પહેલાની ચર્ચામાં આ ભવિષ્યવાણી કરી હતી, જે કમનસીબ ભવિષ્યવાણીને સ્ટેટ બેંકે પણ પોતે સાચી છે એવો સિક્કો માર્યો છે. આપણી સાથે બકુલભાઈ છે, પૂર્વ ડિરેક્ટર છે IIMના, એક વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી છે અને આ પ્રકારના જે મેક્રો ઇકોનોમિક્સ કહેવાય અને સરકારના બજેટના આંકડાઓને બહુ જ સરસ રીતે સમજી અને એનું પૃથ્થકરણ કરવાના નિષ્ણાત છે. ડોક્ટર નયન પરીખ અમદાવાદ IIMમાંથી એમણે અભ્યાસ કર્યો, 25 વર્ષથી વધુ નો મેનેજમેન્ટ સેક્ટરનો અનુભવ ધરાવે છે. એટલે આમ તો બકુલભાઈ જેના ડિરેક્ટર હતા એ જ સંસ્થાના એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ છે. આમ તો વણિક કોમ એટલે નાણાં બાબતમાં નિષ્ણાત તો ના MBA કરે તો પણ હોય છે, પણ નયનભાઈ તો એ હોવા છતાં પાછા નાણાં વિષયક અભ્યાસ કરીને નિષ્ણાત બન્યા છે. મારા મિત્ર છે ડોક્ટર હેમંત કુમાર શાહ, એમની કોઈ પરિચય આપવાની જરૂરિયાત હું જોતો નથી. એક અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ અને આંકડાઓની અંદર ઘૂસી જઈને એમાંથી માહિતી ખેંચી લાવવામાં માહેર અને નિષ્ણાત એવા હેમંતભાઈ શાહ, પ્રોફેસર હેમંતભાઈ શાહ
આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. બકુલભાઈ, આપનાથી શરૂઆત કરીએ, કારણ કે આપે આ ભવિષ્યવાણી કરી હતી કે પહેલીવાર નોમિનલ જીડીપી આ વર્ષે નકારાત્મક જશે અને એની સીધી અસર જે રોજગારી બાબતમાં સીએમઆઈના આંકડા આવ્યા છે તેના પર પડી હોય એવું દેખાય છે. આપે આ બાબતમાં શું કહેવું છે? આપણે જેમ તમે કહ્યું એ પ્રમાણે પહેલાની ચર્ચામાં આપણે આ વસ્તુનું સ્પષ્ટીકરણ કર્યું હતું કે આ વર્ષ એ ઇન્ડિયન ઇકોનોમી માટે આપણા ઇન્ડિપેન્ડન્સ પછીનું અત્યાર સુધીનું ખરાબમાં ખરાબ વર્ષ હોવાનું છે અને જેમ જેમ મેક્રો ઇકોનોમિક ડેટા આવે છે તેમ તેમ આની પૂર્તિ થતી જાય છે. હવે સાહેબ, નોમિનલ જીડીપીનો ગ્રોથ નેગેટિવ થાય એનો અર્થ કે પરચેઝિંગ પાવર એ સબસ્ટેન્શિયલી ઘટ્યો. હવે પરચેઝિંગ પાવર ઘટ્યો સાહેબ, તમે એટલું વિચારો કે એગ્રીકલ્ચરલ પ્રોડક્શન વધ્યું છે એટલે એ સેક્ટરની અંદર કોઈ મંદી નથી, એટલે બાકીના સેક્ટર્સની અંદર આ પરિસ્થિતિ છે. હવે બીજું કે જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટરના આંકડાઓ બહાર પડશે, ખાસ કરીને રિટેલ, હોસ્પિટાલિટી, રેસ્ટોરન્ટ બિઝનેસ એન્ડ ઓલ ધેટ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર, આ 4 મેજર સેક્ટરના આંકડાઓ જ્યારે આવશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે ફર્સ્ટ ક્વાર્ટર એટલે એપ્રિલથી જૂનની અંદર આપણી હાલત શું હતી. 31મી ઓગસ્ટે આપણો ફર્સ્ટ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથનો ડેટા આવશે, એટલે ઓફિશિયલ ગવર્મેન્ટ 31મી ઓગસ્ટે જાહેર કરશે, 5 વાગ્યા સુધીમાં એ ડેટા આવી જશે. એટલે ત્યારે કન્ફર્મ થશે કે જુદા જુદા સેક્ટરોની હાલત શું છે, કારણ કે એ ગવર્મેન્ટનો ડેટા જે છે એ ડિટેલ સેક્ટર વાઇઝ હશે. હવે પહેલી વાત આપણે સમજવાની જરૂર એ છે કે આપણા દેશમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ વચ્ચેની રિલેશનશિપ છેલ્લા 20-25 વર્ષમાં ધીમે ધીમે નબળી પડતી ગઈ હતી. એટલે આજે કંપની એમ કહે કે અમે 10,000 કરોડની નવી ઇન્વેસ્ટમેન્ટ કરવાના છીએ, પણ એ 10,000 કરોડની નવી ઇન્વેસ્ટમેન્ટની સામે એડિશનલ નોકરીઓ એટલી આવતી નહોતી અને આ વાતની કમ્પ્લેન હતી કે ભાઈ આર વી મૂવિંગ ઇન ટર્મ્સ ઓફ કેપિટલ ઇન્ટેન્સિવ ગ્રોથ, એટલે આપણે ડેવલપ કન્ટ્રીના ટાઇપોલોજી ઉપર જઈ રહ્યા છીએ. હવે સાહેબ, આ કોરોના વાયરસમાં ના પ્રોબ્લેમની અંદર મને ડર એ છે કે જીડીપી ગ્રોથ એટલે આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટ વચ્ચેની લિંકેજ પણ કદાચ વીક થઈ શકે છે. મીન્સ કે જીડીપીનો ગ્રોથ જેટલો નેગેટિવ જાય એના કરતાં ઘણો વધારે નેગેટિવ એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ જઈ શકે છે. અને એનું મુખ્ય કારણ સાહેબ અત્યારના તમે જુઓ તો ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર કંપનીઓ લાર્જ સ્કેલ લે ઓફ કરે છે. ફોર્મલી જે કરે છે એના કરતાં ઇન્ફોર્મલી ઘણું વધારે હોય છે. મોટા ભાગની કંપનીઓમાં એવરેજ લે ઓફ જે થયો છે ફર્સ્ટ ક્વાર્ટરમાં એ 25%ની આજુબાજુ છે, ઘણી કંપનીઓમાં એનાથી વધારે છે. એટલે એટલા લોકોએ હવે સાહેબ આમાં એવું છે કે આપણા દેશમાં જ્યારે અનએમ્પ્લોયમેન્ટ સ્ટેટિસ્ટિક્સ જનરેટ થાય છે ને ત્યારે આપણા દેશનું સ્ટ્રક્ચર એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. અમેરિકાનો અનએમ્પ્લોયમેન્ટ રેટ અને ઇન્ડિયાનો અનએમ્પ્લોયમેન્ટ રેટ એ કમ્પેરેબલ નથી હોતા. એનું કારણ કે ઇન્ડિયામાં આજની તારીખમાં પણ 50% ઇકોનોમી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરનો એમ્પ્લોયમેન્ટ ડેટા હેઝ બીન એ પ્રોબ્લેમ ફોર લાસ્ટ 30 years. એટલે ઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર સબસ્ટેન્શિયલ અનએમ્પ્લોયમેન્ટ આજે જ્યારે આવી હોય, અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં તો એવું છે ને સાહેબ કે સેલ્ફ એમ્પ્લોયડ માણસ હોય, હવે એને તમે આંતરપ્રિન્યોર કહો કે વર્કર કહો, એ ક્લાસિફિકેશનના જ પ્રોબ્લેમ છે. અને ઘણા બધા સેલ્ફ એમ્પ્લોયડ માણસો અત્યારના અનએમ્પ્લોયડ છે અને એનો કોઈ ડેટા છે જ નહીં. એટલા માટે તમે જો આજે સીએમઆઈની વાત કરો તો એ તમને કહેશે કે 9% અનએમ્પ્લોયમેન્ટ રેટ છે અને આઈએલઓનો ડેટા લો તો એ કહેશે કે 33% છે. હવે કેમ? બીકોઝ એ જે સેમ્પલ છે એના બેસિસ ઉપર કે હવે સાહેબ આ જે ફ્લક્ચ્યુએશન તમને દેખાયા એમ્પ્લોયમેન્ટની અંદર, એમાં મુખ્ય કારણ એ હતું કે જૂન અને અર્લી જુલાઈ એ હાર્વેસ્ટિંગ સિઝન હતી રૂરલ એરિયાઝમાં, માઇગ્રન્ટ લેબર જે બધી પાછી ગઈ એ બધી એમ્પ્લોય થઈ, એટલે એગ્રીકલ્ચરની એમ્પ્લોયમેન્ટ વોઝ એટ ધ પીક. 15મી જુલાઈ પછી
એ બધું ઇઝ ઓફ થઈ ગયું. હવે એગ્રીકલ્ચર તો સિઝનલ એક્ટિવિટી છે, એટલે એને એમ્પ્લોયમેન્ટ પતી ગઈ ને રૂરલ એરિયાઝમાં બીજી કોઈ એમ્પ્લોયમેન્ટ છે નહીં, એટલે હવે પાછું માઇગ્રેશન બેક ટુ અર્બન એરિયાઝ ચાલુ થયું છે. વર્કર્સે આવવાનું ચાલુ કર્યું. પણ સાહેબ આમાં એવું છે કે અહીંયા આગળ જે કંપનીઓએ લોકોને લે ઓફ કરી દીધા એમાં ઇઝીલી એ લોકોને એને પાછા લેવાના નથી. અને મને જે વાતનો ડર છે તે એ છે કે જો આઉટપુટ અને એમ્પ્લોયમેન્ટની લિંક વીક થઈ જશે અને ખાસ કરીને વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન એક્ટિવિટીઝ એ બધું ઓર્ગેનાઇઝ સેક્ટરમાં થશે તો આમાં થવાનું છે શું સાહેબ કે લેબરની પ્રોડક્ટિવિટી વધશે બીકોઝ આઉટપુટ પર વર્કર વિલ રાઇઝ બટ એમ્પ્લોયમેન્ટ વિલ ગો ડાઉન. એટલે આપણે હવે અત્યારના એમ્પ્લોયમેન્ટ જનરેશન ઉપર, હવે સાહેબ મનરેગા ઇઝ એ રૂરલ સ્કીમ, યુ વિલ હેવ ટુ થિંક અબાઉટ ઇક્વિવેલન્ટ ઓફ મનરેગા ફોર અર્બન એરિયાઝ, અને એ ગવર્મેન્ટ લેવલે કરવાની વસ્તુ છે સાહેબ. આમ આપણે જ્યાં સુધી સરકાર એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પોલિસીઝ નહીં લાવે ત્યાં સુધી આ થવાનું નથી. અને આપણે બજેટોનો એનાલિસિસ કરતા આવે છે સાહેબ, એમ્પ્લોયમેન્ટ એઝ એ ફોકસ ઓફ ધ બજેટ હેઝ બીન ધી ઓબ્જેક્ટિવ સિન્સ 2005. વેરી રાઈટ. એટલે સાહેબ 15 વર્ષથી આપણા બજેટમાં એમ્પ્લોયમેન્ટ જનરેશનનું ફોકસ રહ્યું છે પણ એનું પરિણામ કશું નીકળ્યું નથી સાહેબ. એટલે અને અત્યારના આપણે એ ભોગવી રહ્યા છીએ. એક તો મંદી હતી એ આ એગ્રેવેટ થઈ, લોકોની નોકરીઓ જવાની ચાલુ થઈ ગઈ હતી જાન્યુઆરી ફેબ્રુઆરીથી, અને એમાં આ વસ્તુએ એગ્રેવેટ કર્યું છે. અને કોસ્ટ કટિંગના નામે ફિક્સ કોસ્ટ રિડક્શન એટલે લોકોને લે ઓફ થઈ રહ્યા છે. અને ધેરફોર બીજું એક મહત્વની વાત સાહેબ કે જે આઈએલઓનો ડેટા ગણો કે સીએમઆઈનો ડેટા ગણો, 16 થી 24 વર્ષના એજ ગ્રુપમાં સાહેબ અનએમ્પ્લોયમેન્ટ મેક્સિમમ છે. ઇનફેક્ટ અનએમ્પ્લોયમેન્ટ ઇન ધ 16 to 24 year age group maybe I will not be surprised if it is 40 to 50%. My goodness. It is of that order. પણ કારણ કે 16 to 24 is only one fraction of the total workforce, એટલે તમને ઓવરઓલ અનએમ્પ્લોયમેન્ટ રેટમાં દેખાતું નથી સાહેબ. આનું જે ફ્રસ્ટ્રેશન લેવલ થશે ને એની અત્યારના આપણને કલ્પના નથી કે અર્થતંત્રની શું દશા થશે. દર્શક મિત્રો, બકુલભાઈ સાહેબે એક બીજી આગાહી આજે કરી કે જે યુવાનો છે એ યુવાનોમાં બેકારીનો દર લગભગ 50% છે, અડધો અડધ બેકાર છે. હવે જો યુવાનો બેકાર હોય અને યુવાન એટલે શક્તિનો ભરપૂર ખજાનો, તો એ એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ, એ શક્તિ બીજે ક્યાંક વપરાશે. અને ક્યાં વપરાશે એ રચનાત્મક કામો નહીં જ હોય, એ આપણે સમજવું રહ્યું. સાહેબે બીજી વાત કહી, એ વાત આજથી 2 વર્ષ પહેલાથી શરૂઆત થઈ ગઈ છે અને એ અર્થશાસ્ત્રીઓ એને એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ કહે છે. અને એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ એ છેલ્લા 2 વર્ષથી નિયર 0 છે. અને જ્યારે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ 0 હોય ત્યારે એ જોબલેસ ગ્રોથ ઉભો કરે, તમને આભાસી ચોક્કસ વિકાસ દેખાય, પણ એની સાથે સાહેબે કહ્યું તે પ્રમાણે નોકરીઓ ન ઊભી થાય. આ આપણા આયોજનમાં મૂળભૂત ખામી સુધારાઈ નથી અને ઉલટાની એ ખામી વધારે બગડે તે દિશામાં આપણે જઈ રહ્યા છીએ. એટલે આવનાર સમયમાં જે યુવા ધન છે એને નોકરી અથવા તો કામ મળે તે બાબતનો વિચાર, અને ખાસ કરીને બકુલભાઈ સાહેબે કહ્યું તેમ શહેરી કાર્યક્રમો મનરેગા જેવા કે જેમાં અર્બન યુથ અને અર્બન પુઅરને ક્યાંક કંઈ મળી રહે તે કરવું પડશે. 2 એકેડેમિશિયનની વચ્ચે નયનભાઈ તમે આજે ઉપસ્થિત છો અને એટલા માટે તમારી પાસે આવવા માંગીશ. આ અર્થવ્યવસ્થામાં આટલી ભયંકર બેકારી એ કઈ દિશામાં લઈ જઈ રહી છે આ દેશને? એક તો આપણે આખી વાતને જરા પરિપ્રેક્ષમાં જોઈ લઈએ તો હું ગણું છું કે જે વિશ્વભરમાં પરિસ્થિતિ છે
કોવિડની, એના કારણે જે બેરોજગારીની પરિસ્થિતિ આખા વિશ્વમાં સર્જાઈ છે, એને એક આપણે જોઈ લઈએ કે ઇન્ડિયામાં આપણે લોકો એનાથી વધારે અફેક્ટેડ છીએ કે ઓછા છીએ. તો મારા હિસાબે જુદા જુદા જે ડેટા છે એને બકુલભાઈએ ખરી જ વાત કરી કે CMI નો ડેટા માનવો કે ILO નો માનવો કે બીજો બધો ડેટા માનવો એ આપણે જોવાનું રહ્યું. અને આ વિશ્વભરમાં પરિસ્થિતિ છે, ખાલી ભારતમાં જ નથી, વિશ્વભરમાં જે અત્યારે એક એસ્ટિમેટ છે કે અબાઉટ 350 કરોડ લોકો જે પણ એમ્પ્લોયડ છે એમાંથી અડધો લોકો લગભગ ઇન્ફોર્મલ સેક્ટરમાં એમ્પ્લોયડ છે, જે ઇન્ડિયામાં પણ પરિસ્થિતિ છે. હવે અમેરિકા જેવા દેશમાં ઓફકોર્સ એ નંબર ઘણો અલગ હશે ને એટલે એ લોકોનો ડેટા પણ વધારે સારો હશે, પણ મારું એ કહેવું છે કે ઇન્ડિયામાં જે આપણી પરિસ્થિતિ છે એ લગભગ વિશ્વમાં પરિસ્થિતિ છે એના બરાબર છે. અને એ આપણે એક પરિપ્રેક્ષમાં જોઈ લઈએ તો એ હું ગણું છું કે જે વિશ્વમાં છે એનાથી આપણી પરિસ્થિતિ બહુ વિકટ હોય એવું મને નથી લાગતું. મને એમ લાગે છે કે પેલું સૌનું થશે વહુનું થશે જેના જેવું છે કે આપણી પરિસ્થિતિ પણ લોકોના જેવી છે, એનાથી બહુ જ ખરાબ નથી. એ પછી હું ભારતમાંથી ગુજરાતમાં આવવા માંગીશ કે ગુજરાતમાં પાછી પરિસ્થિતિ કેવી છે આપણી. તો જે વિશ્વમાં છે એ લગભગ ભારતમાં છે. હું ગણું છું કે ભારતમાં તો ગુજરાતમાં જે બેરોજગારી છે એની પરિસ્થિતિ પરહેપ્સ બેસ્ટ છે. એટલે લગભગ આપણે ત્યાં 2% બેરોજગારી ગણીએ તો દિલ્હીમાં 20% છે, હરિયાણામાં 24% છે. એટલે કે ગુજરાતમાં આપણી પરિસ્થિતિ બીજા બધા રાજ્યો કરતા સારી છે. અને શું કારણ છે તો હું એ પણ જોઉં કે ગુજરાતમાં આપણે જો છેલ્લા થોડા મહિનાઓમાં જોયું હોય તો અમુક રાજ્યોમાં લોકડાઉન થયું, પાછું ખુલ્યું, પાછું લોકડાઉન કર્યું. જ્યારે આપણે તે ગુજરાતમાં એટલીસ્ટ એક ચીજ આપણે પાકી રાખી છે કે લોકડાઉન કર્યું અને ખોલ્યું પછી આપણે લોકડાઉન ખુલ્લું જ રાખ્યું છે. તામિલનાડુમાં, પુણેમાં બીજે બધે પરિસ્થિતિ થઈ એમ આપણે વારે ઘડીએ સીસો જેવી પરિસ્થિતિ નથી જોઈ. એના કારણે થયું એ કે આપણે ત્યાં કોવિડના કેસીસ વધતા ગયા પણ નોર્મલ લાઈફ કન્ટિન્યુ થતી ગઈ. એટલે આપણે બધા ઓફિસ જઈએ છીએ, આપ સ્ટુડિયોમાં જાઓ છો, બીજી બધી રીતે લોકોમાં એક થોડીક કોમન જે પેલી નોર્મલસી છે એ એસ્ટાબ્લિશ થઈ. એટલે હું ગણું છું કે એના કારણે આપણે ત્યાં બેરોજગારીનો પણ દર ઘટ્યો. પણ હવે જો આ પરિસ્થિતિ છે તો એમાં સરકારે શું કરવું જોઈએ અને આપણા GSTV જે જુએ છે એ લોકોએ શું કરવું જોઈએ એના અંગે મારા 2-3 સૂચન છે. આઈ થિંક બકુલભાઈએ બહુ સરસ વાત કરી કે ખરેખર મનરેગાને સમકક્ષ એક યોજનાની સરકારે તરત જાહેર કરવાની જરૂર છે. ગુજરાત સરકારમાં એક થોડો પ્રયત્ન થયો કે 1 લાખ રૂપિયા સુધીની લોન જો કોઈ માણસે પોતાની મેળે કઈ લારી ગલ્લા કરવા હોય, એમ્પ્લોયમેન્ટ કરવી હોય તો એને આપવાનો વિધાઉટ સિક્યોરિટી એક પ્રયાસ થયો. પ્રયાસ બહુ સફળ થયો છે નથી થયો આપણે જોવાની જરૂર છે, અને ના થયો હોય તો એને કેવી રીતે વધારે સફળ થાય એ કરવાની જરૂર છે. પણ એ સફિશિયન્ટ નથી, નેસેસરી પણ સફિશિયન્ટ નહીં એવી એક ચીજ થઈ છે. આના સિવાય બીજું શું કરાય? આપણે ખાલી આમાં લોન આપવાની વાત નથી, આપણે લોકોને ખરેખર કોઈ રીતે એ લોકો બેકાર પણ હોય તો મનરેગામાં જેમ અમુક વેતન મળે છે એમ શહેરી બેકાર લોકોને આપણે એવું વેતન ચોક્કસ આપવું પડશે. એના સિવાય મારા મનમાં 1-2 એ પણ વાત છે જે સરકારે કરવી જોઈએ. એક તો એ કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાની જરૂર છે. અત્યારે આપણે જોઈએ તો સડકો અમદાવાદ શહેરની કેટલી ખરાબ છે, ખાડા પડી ગયા છે. હું ગણું છું કે અત્યારે એક બાજુ બેરોજગારી છે, એક બાજુ સરસ સડક બનાવવાની જરૂર છે. તો કેવી રીતે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ તરત લેવા જેના કારણે એમ્પ્લોયમેન્ટ મળે, જેના કારણે ગરીબોના હાથમાં પૈસો મળે, જેના કારણે આગળ એક ડિમાન્ડ પણ ઊભી થાય. આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ સરકાર કરે, એના ઉપરાંત 2 બીજા મારા સરકાર કરે એવા કામના સૂચન છે. એક તો એ કે ઓગસ્ટમાં આપણું મોરેટોરિયમ જે પેકેજ તરીકે અનાઉન્સ થયું હતું એ પૂરું થયું છે. નાયનભાઈ, I'll come back to you. એક નાનકડા બ્રેક માટે, કમર્શિયલ બ્રેક માટે રોકાવું પડશે. આઈ એમ સોરી તમને વચ્ચે મારે રોકવા પડ્યા, પણ યુ કેન પિક અપ ધ થ્રેડ વન્સ ધ બ્રેક ઇઝ ઓવર. પ્લીઝ કીપ યોર આર્ગ્યુમેન્ટ્સ રેડી. આપણે દર્શક મિત્રો અહીંયા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક પછી આપણે ફરી પાછા નયન પરેખ સાહેબ જે કહેતા હતા તેની વાત આગળ વધારીશું. તો રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. નયનભાઈ, આઈ ગેવ યુ અ પ્રોમિસ કે બ્રેક પછી પાછે આપનાથી ઇનિંગ શરૂ કરીશું. તો જે 2 મુદ્દા આપના છે બાકી તે ઝડપથી આપ ચોક્કસ કહી શકો છો, પછી હેમંતભાઈ પાસે જઈશું.
હેમંતભાઈ, જી નયનભાઈની વાતો તમે સાંભળી, બકુલભાઈની વાતો તમે સાંભળી. આપ હવે એવી સ્થિતિમાં છો કે હું, બકુલભાઈ ને નયનભાઈ જે કહેવાનું હતું અમારે એ લગભગ પહેલા રાઉન્ડનું અમારું પૂરું થયું. હવે આપે તટસ્થતાપૂર્વક આનું મૂલ્યાંકન કરી અને શું કહેવું છે? સૌથી મહત્વનો મુદ્દો એ છે કે બેકારી વિશે ચર્ચાઓ ઘણી થાય છે. આપણે પોતે પણ GSTVના માધ્યમથી આ ચર્ચાઓ કરી છે. બેકારી દૂર કેવી રીતે કરવી એના ઉપર હવે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. CMIEના આંકડાઓ અને બીજા બધા ILO સહિતના આંકડાઓ આપણી પાસે છે, એટલે આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ શું છે. મને લાગે છે કે CMIEનો જે આંકડો છે એ મહદઅંશે જે નોકરી કરનારો વર્ગ છે, એટલે જે સેલ્ફ એમ્પ્લોયડ નથી એવા લોકો છે, એમને માટે વિગત આપે છે અને એમની બેકારી આપણને દર્શાવે છે. એ બેકારી પણ ઘણી મોટી છે, પણ જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એમની બેકારી ખૂબ મોટા પ્રમાણમાં છે. દેશમાં જે રોજગારી છે એમાં 88% રોજગારી ભારત સરકારના પોતાના આંકડા મુજબ, કેટલાક નિષ્ણાતો એ આંકડો ઘણો મોટો આપે છે, 95.4%નો આંકડો આપે છે કે એ રોજગારી અસંગઠિત ક્ષેત્રમાં છે. અને આ અસંગઠિત ક્ષેત્રની જે રોજગારી મોટી છે એવી જ બેકારી પણ મોટી છે, અને એના કોઈ આંકડા આપણી પાસે આમ જુઓ તો પ્રાપ્ય નથી. એટલે મને લાગે છે કે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારી વિશેષ પ્રમાણમાં વધે એને માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એક બાબત એમાં ધ્યાનમાં લેવા જેવી છે, જ્યારે મનરેગા આવ્યું 2005માં અને પછી એનો અમલ શરૂ થયો ત્યારે, અને એ પછી પણ અનેક વાર ભારત સરકારને, અગાઉની UPA સરકારને અને આજની સરકારને પણ ક્યારેક ક્યારેક રજૂઆતો કરવામાં આવી હતી કે શહેરી વિસ્તારોમાં પણ મનરેગા જેવી યોજના હોવી જોઈએ, એવો કાયદો હોવો જોઈએ. પણ અગાઉની UPA સરકારે કે અત્યારની સરકારે એને બહુ માન્ય નથી રાખ્યું. એ ખરેખર દુઃખદ બાબત છે. 15 થી 64ની વયના લોકોની સંખ્યા આ દેશમાં લગભગ 64% છે કુલ વસ્તીના, અને એને જો યોગ્ય કામ મળી રહે તો આપણે જેને અર્થશાસ્ત્રમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ છીએ, એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઊભું થાય. પણ જો એ બેકાર બને તો ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ઊભું થાય એમ કહેવામાં આવે છે. અને એવી જે આશંકા વ્યક્ત કરવામાં આવે છે એ આશંકા સાથે હું સંમત છું. સવાલ પછી એ આવે છે કે બેકારી દૂર કેવી રીતે કરવી અને બેકારોને રાહત કેવી રીતે પૂરી પાડવી. મને લાગે છે કે મારે 2 યોજનાઓ વિશેનો ઉલ્લેખ કરવો જોઈએ. એક યોજના છે રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજના. 1 એપ્રિલ 2005 થી એનો અમલ આ ESI એટલે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ હેઠળ ચાલે છે. અને એમાં જે બેકાર હોય એ બેકાર, જે કારખાનામાં બેકાર છે એવા લોકોને 1 વર્ષ સુધી 50% જેટલું બેકારી ભથ્થું એના પગારના, અને બીજા વર્ષે 25% ભથ્થું મળે એવા પ્રકારની આ યોજના છે. અને 1948ના કાયદા હેઠળ જે ફેક્ટરીઓમાં કામ કરનારા કામદારો છે તેમના લગભગ 3 કરોડ જેટલા કામદારોનો ઇન્સ્યોરન્સ આમાં લેવાયેલો છે. સરકાર પણ એમાં પ્રીમિયમ ભરે છે અને કામદારો પણ પ્રીમિયમ ભરે છે. અને છતાં આ યોજનાનો અમલ 2005 પછી મોટે ભાગે થયો નથી. 2009માં આ યોજનામાં થોડો ઘણો સુધારો થયો હોવા છતાં પણ નવી સરકાર આવી 2014માં, એટલે એમણે 2018માં નવી યોજના આપી. એનું નામ પાડ્યું અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના. આ પણ આ જ કાયદા ESI એક્ટની કલમ 2(9) હેઠળ 2A હેઠળ એનો અમલ થઈ રહ્યો છે. બધા કામદારો માટે થઈ રહ્યો છે. પણ એમાં એમ કહેવામાં આવ્યું છે કે 2 વર્ષ નહીં પણ 90 દિવસ માટે તમને રોકડ વળતર મળે અને રોજના પગારના 25% જેટલું વળતર મળે. આ બેકારી ભથ્થું આપવા માટેની આ 2 યોજનાઓ
આ બે યોજનાઓ હેઠળ પેલી યોજના રદ કરવામાં આવી છે, કાઢી નાખવામાં આવી છે એવું નથી, પણ આ નવી યોજના આવી છે. અને આ કોરોના મહામારીના સંદર્ભમાં જે બેકારી ભથ્થું 90 દિવસ પછી મળે એવી જે જોગવાઈ હતી તેમાં પણ સુધારો કરવામાં આવ્યો અને 30 દિવસ પછી, એટલે તમે 30 દિવસ સુધી બેકાર રહ્યા હો તો પછી તમને બેકારી ભથ્થું મળે. યોજના પણ થોડી લંબાવવામાં આવી. ખરેખર તો આ જૂન 2020માં આ યોજના પૂરી થઈ ગઈ હતી, હવે જૂન 2021 સુધી એ લંબાવવામાં આવેલી છે. મને લાગે છે કે આ બંને યોજનાઓનો અમલ આ 3 કરોડ કામદારોના સંદર્ભમાં કરવો જોઈએ. એટલે જે લોકો બેકાર થયા છે કારખાનાઓમાંથી એમને બેકારી ભથ્થું મળે એને માટેના કાયદા છે અને એનો અમલ કરવાની આવશ્યકતા છે. મને હમણાં જ જાણકારી પ્રાપ્ત થઈ છે કે વડોદરામાં 40 જેટલા કામદારોએ આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાના નો લાભ મેળવવા માટે અરજી કરી છે. જોઈએ હવે શું થાય છે, એનું શું પરિણામ આવે છે. એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એમાંથી 12 લાખ જેટલા કામદારોએ 3600 કરોડ રૂપિયા પોતાના પીએફ માંથી ઉપાડી લીધા છે. એટલે જો તમે એવરેજ ગણો તો એ 30,000 રૂપિયા જેટલી રકમ થાય. આ કોરોના મહામારીના સંદર્ભમાં સરકારે જે છૂટ આપી હતી કે તમે તમારા પીએફ માંથી પૈસા ઉપાડી લો, 4.3 કરોડ કામદારો ઈએફઓમાં નોંધાયેલા છે અને એમાંથી 12 લાખ જેટલા કામદારોએ આ 3600 કરોડ રૂપિયા ઉપાડી લીધા કારણ કે એ બેકાર થયા હતા, પગાર મળતો નહોતો. સરકારને ખબર છે કે આ 12 લાખ કોણ છે, તો પછી એમને મદદ કરવા માટે સરકારે કશું કરવું જોઈતું હતું, તે કર્યું નથી. છેલ્લો મુદ્દો મારે અત્યારે કહેવો છે તે એ છે કે આ બેકારી દૂર કરવાના સંદર્ભમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બે પ્રકારના પગલાં લેવા પડશે. એક પગલું બહુ સરસ રીતે ધોળકિયા સાહેબે કહ્યું તે એ છે કે આપણે મૂડીરોકાણ વધારે થાય છે પણ પછી રોજગારી ઓછી પેદા થાય છે. આંકડાઓ એવું કહે છે કે એટલું બધું મૂડીરોકાણ કરવા માટે આપણે બધાને આકર્ષીએ છીએ પણ પછી એની જે એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી છે એ બહુ ઓછી રહે છે અને એનું પરિણામ એ આવે છે કે મૂડીરોકાણ વધારે, મૂડી પ્રધાન ઉદ્યોગો વધારે અને રોજગારી ઓછી, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. મને લાગે છે કે આ એક માળખાગત બેકારી છે અને આ માળખાગત બેકારીને દૂર કરવા માટે આપણે શ્રમ પ્રધાન ટેકનોલોજીને વિશેષ મહત્વ આપવું પડશે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને બીજો મુદ્દો એ છે કે જો સરકાર પોતે અત્યારે રાજકોષીય ખાત વધારે અને સરકાર એવી બાબતો માટે ખર્ચ કરે કે જેથી ગરીબોના ખિસ્સામાં પૈસા આવે અને ડિમાન્ડ ઊભી થાય તો બજારમાં કંઈક હલનચલન શરૂ થશે, કંઈક સળવળાટ શરૂ થશે અને એ રીતે જે વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાદ્ય ચીજોના ભાવ વધે છે, શાકભાજીના, ફળોના, અનાજના, કઠોળના ભાવ વધી રહ્યા છે અને બીજી બાજુ બેકારી વધી રહી છે. આ જે વિચિત્ર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો આ એકમાત્ર રસ્તો છે જે સરકાર અત્યારે અપનાવતી નથી. એ ખરેખર દુઃખદ બાબત છે. ધન્યવાદ. નયનભાઈ, વચ્ચે આપને પૂછવું હતું પણ ફોન લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી, તો વળતા રાઉન્ડની શરૂઆત જ આપથી કરીએ. 20 લાખ કરોડ રૂપિયા નાની રકમ નથી. એ સરકારે આ અર્થવ્યવસ્થાને તરતી કરવા માટે વાપરવાની જાહેરાત કરી. એની શું અસર પડી છે અર્થવ્યવસ્થા પર અને એના કારણે કેટલી રોજગારીનું સર્જન થયું હશે? હવે 20 લાખ કરોડની વાત જે છે એ થોડી આપણે બધાએ સમજીએ છીએ કે કેટલી આંકડાકીય માયાજાળ છે અને કેટલી એની રિયાલિટી છે. અને એ જ્યારે સ્કીમ અનાઉન્સ થતી હતી ત્યારે જ આપણને બધાને જે મનમાં હતું કે આ સ્કીમ ખરેખર કંઈક કરી શકશે કે નહીં એ અંગેનો જે ડાઉટ હતો એ થોડો હવે પેલું પ્રૂવ થતો જાય છે કે આ જેટલી સ્કીમ માનતા હતા આપણે એ અસરકારક ત્યારે પણ નહોતી લાગતી અને હવે તો દેખાય જ છે કે એની અસર ઓછી છે. એટલે અને એ સ્કીમમાં પણ જાત જાતની ચીજ લઈ લીધી હતી એટલે ખરેખર લોકોને કેટલો લાભ થાય એવી વાત છે એમાં એ જોવાની હતી. પણ એનું
એક સ્કીમનો પેલો જે મુદ્દો છે એનાથી હું પેલી મારી પછી જૂની વાત શરૂ કરું કે એમાં એક હતું કે ભાઈ મોરેટોરિયમ જે છે એ ઓગસ્ટ સુધી રાખીએ. હવે ઓગસ્ટ તો આ પતવા આવ્યો, પરિસ્થિતિ સુધરી નથી, તો મોરેટોરિયમ પીરિયડ હવે ફરી પાછો આપણે અનાઉન્સ કરી દેવો છે માર્ચ સુધી કે ભાઈ માર્ચ સુધી. અને મોરેટોરિયમમાં એવું નથી કે તમે બહુ મોટો લાભ આપી દો છો. જે પણ લોકો પૈસા ના આપી શકે એને એની ઉપરનું વ્યાજ રહે છે અને એ વ્યાજ સાથે એ લોકોને એક ડેફરમેન્ટનો લાભ મળે છે. મારા હિસાબે આ જે ઓગસ્ટ સુધીની સ્કીમ હતી એ આપણે આગળ માર્ચ સુધી આ ફાઇનાન્શિયલ યર સુધી લઈ આવવી જોઈએ. તો અમુક લોકો જે લિક્વિડિટીના માર્યા બંધ કરીએ છે પોતાના યુનિટ અને એના કારણે જે બેરોજગારી એટલીસ્ટ હજુ જે વધે છે અથવા જે બકુલભાઈ કહે છે કે હજુ આગળ 50% થઈ શકે એમની જે અમુક આગાહીઓ છે એ સાચી ના પડે એ માટેના પ્રયત્નો છે. ખરેખર એ સાચી ના પાડવી હોય તો આપણે એટલીસ્ટ ઓગસ્ટથી એક આગળ થોડી સ્કીમ કરીએ કે જેથી અમુક યુનિટ જે બધા તકલીફમાં હોય એ બંધ ના થાય. બીજું છે કે એમણે જે અગેન 24 વર્ષ સુધીના યુવાનોની વાત કરી એમાં મને એમ લાગે છે કે સરકારે એક જે બીજી અનાઉન્સ કરવાની જરૂર છે એ કે જે એજ્યુકેશન લોન છે, હવે જે ગ્રેજ્યુએટ થઈને અત્યારે લોકો બહાર નીકળ્યા છે એમને જોબ મળવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. અને જો જોબ મળવાના ચાન્સીસ નહીં હોય અને પાછી એજ્યુકેશન લોનના હપ્તા જો ચાલુ થશે તો કેવી રીતે એ પહોંચી વળશે? એનપીએ પણ થશે અને બેરોજગાર જે અત્યારે ખાલી બેરોજગાર છે એ પાછા હવે એક માનસિક તાણમાંથી અને એના કારણે એક જે ડિપ્રેશન આવે એમાં વધારે આવશે. અને જે આપણે ખેડૂતોના આપઘાતના કેસીસ સાંભળતા હતા એ યુવાનોને ના કરવા પડે. એ લોકોની એજ્યુકેશન લોનના હપ્તાના કારણે જે નોકરી નથી મળી એના કારણે તકલીફ છે, જે બેરોજગારીના કારણે તકલીફ છે, એમાં સરકાર બેરોજગારી અને રોજગાર ના આપી શકે ત્યાં સુધી એટલીસ્ટ એમણે જે લોનના હપ્તા આપવાના હોય એમાં 2-1 વર્ષનું મોરેટોરિયમ આપે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે 45-50 વર્ષની જ નહીં પણ ખરેખર તો આપણી બધાની જિંદગીમાં જે સૌથી વિષમ વર્ષ જોઈ રહ્યા છીએ એ છે. એટલે એના માટે આ સરકારે કરવું, પણ જોડે 1-2 મુદ્દા મારે આપણે લોકો શું કરી શકીએ એના પણ લેવા છે કે ખરેખર સરકાર તો આ કરે, આપણે શું કરીએ. તો હું માનું છું કે આપણા લોકોમાં જે એક કામ પ્રત્યેની વર્ક ઇઝ વર્શિપની જે માન્યતા નથી અને વર્ક જે ડિગ્નિટી ઓફ લેબર જે પરદેશમાં છે એવું આપણે કેવી રીતે ઊભું કરીએ. હમણાં મારા એક યુવાન મિત્રનો ફોન આવ્યો કે એ કેટરિંગનું ને હોટેલનું બધું કામ કરતા હતા. હોટલમાં એક નોકરી હતી એમની શેફ તરીકે, એમને છૂટા કર્યા અને એક બીજી જગ્યાએ રેસ્ટોરાંમાં ટ્રાય કરતા હતા, એ પણ રેસ્ટોરાં હવે બંધ કરી દીધી. એટલે મને કે હવે નોકરી નથી, હું શું કરું? મેં એમને કહ્યું કે ભાઈ દરેક મારે આજુબાજુના પડોશીઓમાં લોકોને મહારાજની કે રસોઈયાની જરૂર હોય જ છે. તમે અત્યારે એ કામ કરી શકો, પણ મને કે એ કામ કરું તો પછી મારે આગળ લગ્ન કરવાના છે, શું થાય? જો હું મહારાજનું કામ કરું અને શેફ તરીકે કોઈ હોટલમાં કામ કરું એમાં બહુ મોટો ફરક છે. અને આપણે ત્યાં સમાજમાં હું હાસ્યાસ્પદ થઈ જાઉં જો હું આટલી ડિગ્રી લઈ અને પછી જો ઘરે ઘરે ફરીને મહારાજનું કામ કરું અને લોકોને રસોઈ કરું. એટલે એક ડિમાન્ડ છે, એક માણસમાં સ્કિલ પણ છે, પણ સમાજમાં આપણે એક એવી વ્યવસ્થા ઊભી કરી છે જેથી એ માણસ એ કામ જ ના કરી શકે. આ આપણે બદલવાની જરૂર છે. બીજું, આપણે લોકોએ બધાએ એક ઓલ્ટરનેટ સ્કિલની અને ઓલ્ટરનેટ કામની શોધવાની જરૂર છે. મને 2 કિસ્સા ખાસ યાદ છે. એક ટ્રાવેલ એજન્ટ તો મારા ને જયનારાયણભાઈના ખાસ મિત્ર છે, સરકારો માટે ઘણા કામ કરતા હતા. એમના દીકરાએ હમણાં ટ્રાવેલના કારણે તકલીફ પડીને બંધ કરવું પડ્યું યુનિટ, એટલે એમણે ઘરે ઘરે હવે ફૂડ સપ્લાયનો પોતાનો એક ઓલ્ટરનેટ વ્યવસાય શરૂ કર્યો. એક બીજા આપણા અમદાવાદના બહુ જ જાણીતા પોતાના નામના બિલ્ડિંગ ધરાવતા ટ્રાવેલ કંપની વાળાએ છે, એમણે હવે નમકીન ઘરે પહોંચાડવાનો વ્યવસ્થા કરી. આપણે બધાએ પેલી હું મૂડ માય ચીઝ કરીને એક બહુ જ ફેમસ વાર્તા છે જેમાં લખે છે કે ભાઈ પરિસ્થિતિ બદલાતી જાય એમાં હું જે મારી પ્રસ્થાપિત રીતે આવક મળતી હતી એ જો બદલાય તો એની જોડે કેટલો બદલાવ માટે તૈયાર છું. આ પરિસ્થિતિ તો એવી છે કે વિશ્વની વિષમ પરિસ્થિતિ છે, એમાં આપણે આપણી જાતને બદલવાની કેટલી તૈયારી રાખીએ છીએ. એ જો નહીં રાખીએ તો આ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચી વળીશું. ત્રીજું, હું માનું છું કે ઓપ્ટિમિઝમ, આની જો રસી તો આવી જશે, પણ આપણા મનમાં જે એક આની ભાવના છે એટલે આપણે જો ખરેખર સંકોચાઈ જઈએ, મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું, એના કરતાં આપણે જે અત્યારે પોતાની પોઝિટિવિટી રાખીએ, આપણે પોતાના જે પણ કામ થઈ શકે એ કરીએ, ઓલ્ટરનેટ સ્કિલ ડેવલપ કરીએ. ઓલ્ટરનેટ કામની જોડે જોડે આપણને લોકોને, આપણે ઇન્ડિયામાં 5-6% લોકો જ સ્કિલવાળા છે, જે બ્રિટનમાં અને જર્મનીમાં 60% લોકો છે. એટલે સ્કિલ એટલે શું કે આપણે ત્યાં એટલીસ્ટ આપણને આપણો ફ્યુઝ બદલતા આવડે છે, આપણને પ્લમ્બિંગમાં કંઈ થાય તો રિપેર કરતા આવડે છે, આપણે રસોડામાં ગેસની પાઇપલાઇન લીક થઈ જાય તો એનું એટલીસ્ટ સ્ક્રૂ ટાઈટ કરતા આપણને આવડે છે. આપણને જો કોઈ ઓલ્ટરનેટ સ્કિલ જ નહીં આવડતી હોય તો આજે એ સ્કિલના થકી કોઈ કામ મળશે
તો પણ એ આપણે કામ કેવી રીતે કરી શકીશું? પરદેશમાં આ બધા કામ અને સ્કિલ કરનારાની વેલ્યુ છે અને એમને સેલ્ફ એમ્પ્લોયડ માણસો તરીકે રિસ્પેક્ટ અને પૈસા બંને મળે છે. આ પરિસ્થિતિ આપણા માટે એક આપણને બેઠા કરનારી છે. એમાં આપણે કેટલા બેઠા થઈને આવા ઓલ્ટરનેટ વ્યવસાય ઉભા કરીએ, એના પ્રત્યેનું માન ઊભું કરીએ અને એના પ્રત્યેની એક તૈયારી બતાવીએ, તો મારા ખ્યાલથી સરકાર આ બાજુ આ પ્રયત્નો કરે, આપણે પણ આ પ્રયત્નો કરીએ, તો આ જે આપણો સુળીનો ગાય છે એ કેવી રીતે થોડો 100 થી નહીં તો સહેજ વધારે પણ એટલીસ્ટ આપણને જે માર છે એ ઓછામાં ઓછો પડે અને આપણે એની પરિસ્થિતિનો એક સામનો કરીએ અને સમાજમાં એક પોઝિટિવિટી, આવા બધા એક્ઝામ્પલ કરીએ. આ ભાઈએ તો પોતાનો વિડીયો મૂક્યો હતો કે હું ડિપ્રેશનમાં આવું એના કરતા હું ભલે નમકીન વેચું છું પણ એટલીસ્ટ એમાં મને કંઈક થોડું પોઝિટિવિટી લાગે છે, હું પ્રયત્નો કરું છું, હું મહેનત કરું છું અને કાલે કંઈ એનું રિઝલ્ટ આવશે. આઈ થિંક આપની ચેનલ થકી અને આપણા આ પ્રોગ્રામ થકી આપણે એ પોઝિટિવિટી કેવી રીતે પ્રસરાવીએ તો આપણે કંઈક થોડું આમાં આપણો પોતાનો ફાળો આપ્યો એવું આપણને લાગે. ધન્યવાદ. નયનભાઈ, આપના મુદ્દાઓ ખૂબ જ યોગ્ય છે. અત્યારના સમયમાં એ દિશામાં વિચારવા જેવું છે અને એમાંથી જેને કોઈને પ્રેરણા લેવી હશે તે લઈને કદાચ 2-5 માણસો પણ જો એમાંથી કંઈક મેળવી શકે તો એ ખૂબ ઉપયોગી હશે. પોઝિટિવિટીની વાત આપની સાથે હું સંમત છું, પણ આ કોવિડ વિશેનું પોઝિટિવિટી ડેવલપ થતા ઘણી વાર લાગશે, કારણ કે હમણાં જ WHO ના આંકડા આવ્યા છે કે આપણા ત્યાં સંક્રમિત થવાની જે ટકાવારી છે એ વિશ્વમાં ઊંચામાં ઊંચી છે અને આપણે 70,000 પહોંચ્યા છે. મે બી અનધર 10 days આપણે રોજના 1 લાખ કેસે પહોંચીશું. એટલે સામે આંકડાઓ એવા છે કે પોઝિટિવ થવું હોય તો થવાતું નથી. રસી 15મી ઓગસ્ટે આવવાની હતી, નથી આવી, કઈ વાંધો નહીં, હવે એન્ડ ઓફ ધીસ યર આવશે, નહીં આવે. આ રસી એક મોટામાં મોટી છલના છે. રસી સરળતાથી ઉપલબ્ધ બની શકતા હજુ 1 વર્ષ લાગશે એવું નિષ્ણાતો કહે છે. એટલે આ બધા કારણો પણ છે અને વધતા વસ્તી આપણી. બકુલભાઈ સાહેબ, મારે આપને પૂછવું છે, આ બધું આપે અત્યાર સુધી લગભગ એઝ એન એમ્પાયર બધું સાંભળ્યું અને આપે વિચાર્યું પણ હશે આને લગતું. આપને શું કહેવું છે આ બાબતે? જુઓ, હું નયનભાઈની વાત સાથે સંમત છું કે આપણે પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ રાખવું પડશે. ઇન ધીસ ઓશન ઓફ નેગેટિવિટી there must be rays of optimism and positivity in our mind. માઇન્ડસેટ ને ચેન્જ કરવાની જરૂર છે, એમાં there is absolutely no doubt about that. પણ જે હાર્ડ રિયાલિટી છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, ફેક્ટ્સ છે, એને આપણે ધ્યાનમાં લેવી પડશે. પોલિસી મેકિંગનો પ્રિન્સિપલ જ એ છે કે ઇટ શુડ બી બેઝડ ઓન ગ્રાઉન્ડ રિયાલિટી એન્ડ ફેક્ટ્સ. હવે આપણે તમે ફેક્ટ ચેકની વાત કરીએ. નયનભાઈ એક પોઈન્ટ કહ્યું કે ભાઈ ગ્લોબલ સિચ્યુએશન એવી છે કે બધા અનએમ્પ્લોયમેન્ટ છે ને આપણે ત્યાં પણ આંકડા બધા સરખા છે. પણ સાહેબ, મેજર ડિફરન્સ એ છે કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ત્યાં સોશિયલ સિક્યોરિટી છે, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ્સ છે, 6 થી 9 મહિનાનો પગાર ઘરે બેઠા અનએમ્પ્લોયડ માણસોને મળે છે અને જે મોટા મોટા પેકેજીસ અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ બધાએ આપ્યા છે એ બધા આ લોકોને માટે છે. જ્યારે આપણા દેશમાં અનએમ્પ્લોયડનો પ્રપોર્શન સિમિલર હોય પણ સોશિયલ સિક્યોરિટી અને અનએમ્પ્લોયમેન્ટ એલાઉન્સ 0 છે અને એટલે એ અનએમ્પ્લોયમેન્ટની ઇમ્પેક્ટ આપણા દેશ ઉપર ઘણી મોટી પડે છે. એટલા જ માટે મેં આગલી ડિબેટમાં પણ કહ્યું હતું કે આને કારણે ગરીબી રેખાની નીચે લોકો જતા રહેશે. એટલે આ પહેલી વાત. બીજી વાત કે ઇન્ફોર્મલ સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ નો કોન્સેપ્ટ બહુ અઘરો છે. એક સિમ્પલ દાખલો આપું. લોકડાઉનમાં તો બધું બંધ હતું, અનલોક થયું એટલે ધીમે ધીમે ઓટો રિક્ષા, ટેક્સીઓ બધું ચાલવાનું ચાલુ થયું. હવે સાહેબ, પહેલા અમદાવાદમાં એક એવરેજ ઓટો રિક્ષા વાળો રોજના 6 થી 8 કલાક એને કામ મળતું, એની ઓટો રિક્ષા ચાલતી. આજે એ માણસને 2 થી 3 કલાક પણ કામ નથી મળતું, રિક્ષા લઈને બેસી રહે છે. આજે તમને ઓટો રિક્ષા જોઈતી હોય તો 1 મિનિટમાં મળી જાય છે. હવે સાહેબ, આ માણસને એમ્પ્લોયડ ગણવો કે અનએમ્પ્લોયડ ગણવો? એકચ્યુઅલી એનું જે કામ હતું એ નોર્મલ લેવલ કરતા 1/3 કે 40% થઈ ગયું છે. સો ઇઝ 60% અનએમ્પ્લોયડ એન્ડ 40% એમ્પ્લોયડ. હવે આને કઈ રીતે તમે ક્લાસિફાઈ કરશો? સેમ થિંગ ઇઝ અબાઉટ રિટેલ. આજે અમદાવાદમાં 40% રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે, કોઈ બિઝનેસ જ નથી, કોઈ ફૂટફોલ જ નથી, પતી ગયું. એટલે બધું હવે સાહેબ, એક રેસ્ટોરન્ટમાં કેટલા બધા માણસોને એમ્પ્લોયમેન્ટ મળે, એ બધા છૂટા થઈ ગયા છે. એટલે સાહેબ, આમાં ફેરીવાળાઓ નથી કોઈ. અરે એક સિમ્પલ દાખલો લઈએ
લોકડાઉનની અંદર ઘણા લોકોએ ઘરકામ કરનારા માણસો આવતા જ નહોતા, કારણ કે લોકડાઉનમાં આવી શકાય એવું નહોતું. અનલોક થયા પછી કોરોનાથી ભયભીત થઈને ઘણા બધા ફેમિલીઝે ઘરમાં કામ કરનારા માણસો પાછા આવ્યા હોય પણ એમને કહ્યું છે કે અમારી જરૂર નથી. હવે આ પરિસ્થિતિનું અત્યારના આપણે નિર્માણ થયું છે. આપણે ફિયર સાયકોસિસમાં જીવી રહ્યા છીએ અને ધેરફોર અમુક જાતની એમ્પ્લોયમેન્ટ એને કારણે નથી આવતી. આજે ઘરની અંદર કોઈ રિપેર વર્કની જરૂર હોય પણ ચાલી જાય એમ હોય તો આપણે કોઈ બહારના માણસને બોલાવતા નથી. હવે આ આપણી માનસિકતાનો પ્રશ્ન છે. આ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી સાહેબ આમાં કંઈ વળવાનું નથી. અને બીજું કે જે ઇન્ફોર્મલ સેક્ટરના વર્કર્સ છે એમણે પણ કોવિડ ગાઈડલાઇન્સની કોન્શિયસનેસ જોઈએ. તમે કોઈને ઘરની અંદર રિપેર કરવા બોલાવો ને પેલો માસ્ક પહેર્યા વગર આવે એટલે તમારી શું દશા થાય? સેનિટાઈઝર હોય નહીં, કોઈ ક્લીનલીનેસનો કોન્સેપ્ટ ના હોય સાહેબ. એટલે નાઉ ધ પોઈન્ટ ઇઝ કે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરના વર્કર છે. પણ નવીનભાઈ સાચી વાત કરી, પરંતુ એ કોવિડની ગાઈડલાઇન્સને ફોલો કરશે તો સોસાયટી એને વેલકમ કરશે કામ માટે, બાકી કોઈ નહીં કરે. એટલે એ પણ એક કોન્શિયસનેસ જોને. આમાં અમદાવાદમાં માસ્ક પહેર્યા વગરના લોકોના દંડના ડેટા આવે છે બહાર. હવે ધ સેમ થિંગ એપ્લાઇઝ ટુ ધી વર્કફોર્સ. આજે કોઈ કુરિયર વાળો માસ્ક પહેર્યા વગર મને ડિલિવર કરવા આવે તો હું વસ્તુને હાથ નથી અડાડતો, અને આવું થાય છે સાહેબ. એટલે તો ધેરફોર ધ પોઈન્ટ ધેટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ કે આપણે બધાએ એડજસ્ટ કરવું પડશે. કેટલીક એડજસ્ટમેન્ટ મેન્ડેટરી છે અને કેટલીક એડજસ્ટમેન્ટ માઇન્ડસેટનો ઇસ્યુ છે. બીજું કે જે મેં 16 થી 24 વર્ષની ઉંમરનો ડેટાનો વાત કરી, એમાં જે લોકો કોલેજોમાં ભણે છે એ લોકો તો નેચરલી લેબર માર્કેટમાં છે જ નહીં. એટલે જે લોકો લેબર માર્કેટમાં આવે છે એના પર્સેન્ટેજ તરીકે આ દશા છે. હવે જેમ કે દાખલા તરીકે જે બેચ 2020માં પાસ થયો સાહેબ, એમાંથી કેટલાને નોકરી મળી? એ તમે જો ડેટા જોશો તો ખબર પડશે કે ઓટોમેટિકલી એમાં અનએમ્પ્લોયમેન્ટનું રેટ ઘણો વધારે છે. એટલે સો ધીસ ઇઝ વોટ વી આર હેડિંગ ફોર. અને આ બધા સિરિયસ પ્રોબ્લેમ્સ છે. આમાં વોલન્ટરીલી લોકો એ પાર્ટિસિપેટ કરવું જોઈએ, બધું બરોબર છે, પણ એમ્પ્લોયમેન્ટ એ એનજીઓનું ઇસ્યુ નથી. એમ્પ્લોયમેન્ટમાં પબ્લિક એક્સપેન્ડિચરની જરૂર એબ્સોલ્યુટલી છે અને એ તમારે કરવું. પબ્લિક એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ તમારે જનરેટ કરવા પડશે. there is no other alternative. otherwise જો આ પરિસ્થિતિ હજી બીજા 6 થી 12 મહિના ચાલી સાહેબ, તો આપણા દેશમાં સિવિલ વોર જેવી પરિસ્થિતિ ઊભી થાય એની પોસિબિલિટી ખરી. ઇફ યુ ડોન્ટ ટેક કેર ઓફ ધી એમ્પ્લોયમેન્ટ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ યુથ, નોર્મલ અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ કરવી જોઈએ. આજે સાહેબ ઉબર જેવી કંપનીએ 40% ડ્રાઈવર અનછૂટા કરી દીધા. નાઉ ઇફ ધીસ ઇઝ નોટ એન એમ્પ્લોયમેન્ટ, વોટ એલ્સ વુડ ઇટ બી? એટલે there is hard data which is staring at you in your face and you just cannot ignore this. થેન્ક યુ સર. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે જેને આપણે નોકરી કહેવા ટેવાયેલા છે, એટલે કોઈ ક્લાર્ક હોય, કોઈ બીજે કોઈ એનો હોદ્દો હોય, આ કરતું હોય, એવી નોકરીઓ તો હવે આમે અદ્રશ્ય થઈ ગઈ છે. પણ જે બકુલભાઈ સાહેબે વાત કરી એમાં એક ઉમેરો એ કરવો છે કે આ વખતે જન્માષ્ટમી વખતે, અત્યારે તો નહીં તો બજારો સેલથી ધમધમતા હોય. નવરાત્રી આવતા પહેલા એટલે બળેવના સેલ શરૂ થાય, જન્માષ્ટમી અને નવરાત્રી આવતા આવતા તો બજારમાં એવો ધમધમાટ હોય કે ઊભા રહેવાની જગ્યા ના હોય. આજે દુકાનોમાં દુકાનદાર ગ્રાહકની રાહ જોતો બેઠો છે. એ પરિસ્થિતિ મુખ્ય વિસ્તારોમાં છે અને એ પરિસ્થિતિને હકીકત સમજીને આપણે સ્વીકારવી પડશે. ત્યારે હેમંતભાઈ, ટુ કન્ક્લુડ ધીસ ડિસ્કશન, આ શું કરવું જોઈએ આપણે? અને હું બકુલભાઈ સાહેબની એક વાત સાથે સંમત થાઉં છું કે જે રીતે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા વોઝ એ વોર ઇક્વિપમેન્ટ મેકિંગ કન્ટ્રી અને ત્યાં બહુ મોટી મંદી આવેલી અને એ લોકોએ મેસિવ કન્સ્ટ્રક્શન પ્રોગ્રામ્સ હાથ પર લઈને અમેરિકામાં રસ્તા ને પુલો બાંધ્યા, જેનું આજે એ લોકો ડિવિડન્ડ લઈ રહ્યા છે. આવું કંઈ સરકારે વિચારવું જોઈએ. અને આપની એ વાત સાથે પણ હું સંમત છું કે ધારો કે એના કારણે જો ફિસ્કલ ડેફિસિટ થોડી વધી જતી હોય તો અત્યારના સમયમાં એની ચિંતા કરવા જેવી નથી. તમારી વાત બિલકુલ સાચી છે. ભારત સરકાર અત્યારે મને એવું લાગે છે કે ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાત બજેટમાં જે અંદાજવામાં આવી છે 3.5%ની આસપાસની,
તે એટલી ને એટલી રાખવા માટે ખાસી ચિંતિત છે એવું લાગે છે. અને નિષ્ણાતો એમ કહે છે કે જેને ઇફેક્ટિવ ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ તે કદાચ 4.5%ની આસપાસ થાય. હું એવું સમજુ છું કે આ 6%ની આસપાસ થાય તો પણ સરકારે એની ચિંતા કરવાની આવશ્યકતા નથી. FRBM એક્ટ જે 2004નો છે એમાં ક્યાંય એવું નથી લખેલું કે આ ટાર્ગેટનો અમલ કરવો જ જોઈએ, અને જો સરકાર અમલ નહીં કરે તો કોઈ તમને કોર્ટમાં ઢસડી જશે એવું પણ છે નહીં. એટલે પહેલો અગત્યનો મુદ્દો આ છે કે રાજકોષીય ખાત વધારો અને ગરીબોની આવક વધે એવા કાર્યક્રમો ખાસ કરીને શહેરોમાં પણ હવે ઊભા કરવા જોઈએ. એને માટે કામ કરવાની આવશ્યકતા છે. બીજો અગત્યનો મુદ્દો આપે કહ્યું તેમ તે માળખાગત સવલતો સુધારવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ, અને એમાં રોજગારીનું સર્જન થાય એ બહુ જ આવશ્યક છે. આ અમદાવાદના રસ્તા ખરાબ છે એમ નથી, ગ્રામ વિસ્તારોમાં રસ્તાઓ આનાથી પણ વધારે ખરાબ છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વોટ્સએપ પર કે ફેસબુક ઉપર જે રસ્તાઓના વિડીયો જોઈએ છે આપણે ગુજરાતના રસ્તાઓના, કે જેના રસ્તાઓ બહુ સારા છે એવી બડાશ હંમેશા આપણે હાંકતા હોઈએ છીએ, એની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. તો મને લાગે છે કે રસ્તાઓનું બાંધકામ, મનરેગા હેઠળ તળાવો અને બીજી એસેટ્સનું બાંધકામ, આ બધી બાબતોમાં જો પૈસા ખર્ચાશે સરકારના તો રોજગારી પણ ઊભી થશે, લોકો પાસે પૈસા પણ આવશે, અને સાથે સાથે લોકો એ પૈસાથી ડિમાન્ડ પણ ઊભી કરશે બજારમાં. અને છેલ્લો મુદ્દો મારે એ કહેવો છે કે સામાન્ય રીતે જેમ અર્થશાસ્ત્રીઓ કહે છે કે જે ફુગાવાનો દર છે તે 3 થી 5% હોય તો તે ઈચ્છનીય છે, એમ અર્થશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે લગભગ 3.5 થી 4.5%ની બેકારી એ દુનિયાના કોઈ પણ અર્થતંત્રમાં કોઈ પણ સમયે હોય છે. બહુ જાણીતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેને એને નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બેકારીનો કુદરતી દર કયો છે કે ભાઈ આટલા લોકો તો કોઈ પણ સમયે બેકાર રહેવાના છે. સવાલ એ છે કે અત્યારે જે બેકારીનો દર આપણને જોવા મળે છે એ લગભગ 9%ની આસપાસ છે. ઓગસ્ટમાં 16મી ઓગસ્ટનો જે આંકડો CMI એ આપ્યો છે. હવે ક્યાં 3.5 થી 4.5%નો બેકારીનો દર અને ક્યાં 9%નો બેકારીનો દર, અને હવે એ બેકારીનો દર જો વધતો જાય તો પણ અથવા એ 3.5-4.5% આસપાસ તો પણ એ ચિંતાજનક. આપને રોકવા પડશે કારણ કે રસપ્રદ ચર્ચા છે, ખૂબ જ અગત્યની વાતો થઈ રહી છે, પણ સમયનો તકાજો એ છે કે હવે આપણે એને સમાપન તરફ લઈ જઈએ. દર્શક મિત્રો, 4 જ મુદ્દા અને 10 સેકન્ડમાં. પહેલો, અત્યારે પ્રશ્ન છે ગ્રામ્ય બેરોજગારીનો છે એના કરતાં શહેરી બેરોજગારીનો વધારે છે. શહેરી બેરોજગારો માટેની યોજનાઓ મનરેગાની જેમ કોઈ થાય તો એ અત્યંત ઉપકારક રહેશે. અને આપણા ત્રણેય નિષ્ણાતોએ જે વાત કહી કે મેસિવ ઇન્વેસ્ટમેન્ટ સરકાર તરફથી પેલા આંકડાઓનું ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ આંતરમાળખાકીય સવલતોમાં બહુ મોટા પાયે રોકાણ થાય અને એના કારણે એમ્પ્લોયમેન્ટ ઊભું થાય તો જ આ આખી વાતને પહોંચી વળાય તેમ છે. બકુલભાઈ સાહેબ એક કિસ્સામાં ખોટા પડે એવું ભગવાનને હું પ્રાર્થના કરું છું, તમે પણ કરજો કે જો 1 વર્ષ આવું ચાલ્યું તો આ દેશમાં સિવિલ વોર એટલે કે આંતરયુદ્ધ અને જેની પાસે હશે તે પણ નહીં કહી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. આવી પરિસ્થિતિમાંથી અત્યારે વિકટ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. દરેક દેશવાસી આ જવાબદારી સમજે અને પોતાનાથી થાય એ હાથમાં જે તરણું કે કાંકરો આવે લઈ અને એમાં જે કંઈ થાય તે કરવા માટે કાર્યરત બને. તો દોસ્તો, આજે આ ચર્ચા બેકારીની અહીં જ અટકાવીએ છીએ. આવતીકાલે વળી પાછા એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું 9 વાગે. ત્યાં સુધી શુભરાત્રી, શબા ખેર, ટેક કેર.